નમસ્કાર, હું છું પૂજા નિષાદ અને ગુજરાતની વાતમાં આપનું સ્વાગત છે. શરૂઆત મુખ્ય અને વિશેષ સમાચારો પર. આ નંબર ડાયલ કરીને હવે તમે પણ પોલીસ સામે ફરિયાદ કરી શકશો. જાહેર કરાયો હેલ્પલાઇન નંબર, જાણો શું છે. અકસ્માત થાય તો ચિંતા ના કરશો, સરકાર જ કરાવે છે 50,000 સુધીની સારવાર, જાણો વિગતવાર. ત્યાં ચર્ચા કરીશું નબળા બાંધકામની ખુલ્લી પોલ, રાજકોટમાં આધુનિક એસટી બસ પોર્ટના છતમાંથી ટપકી રહ્યું છે પાણી. ત્યારે ચર્ચા કરીશું સુરતમાં ઉત્તરાયણના બંને દિવસે કોઈ પણ ફ્લાયઓવર બ્રિજ પર નીકળ્યા તો ભરાશો, 2 વ્હીલર ચાલકો માટે બંધ કરાયો છે બ્રિજ, જાણો સમગ્ર વિગત. નર્મદા પાર્ક પૂરના પાણીમાં ખંડેર બનતા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બન્યું, જાણો સમાચાર વિગતવાર. તો હવે ચર્ચા ગુજરાતની વાતમાં, સમાચાર વિગતવાર. સામાન્ય નાગરિકોને કોઈ ફરિયાદ, કોઈ હેરાનગતિ કરે કે પછી કોઈ ગુનો થયો હોય તો મદદ માટે 100 નંબર ડાયલ કરીને પોલીસ પાસેથી મદદ માંગે છે. પરંતુ નાગરિકોને પોલીસ સામે જ ફરિયાદ કરવી હોય અને પોલીસ જ આરોપીના કડેડામાં હોય તો કોને કહેવું? ત્યારે હવે ગુજરાતમાં પોલીસ સામે ફરિયાદ કરવા માટે હેલ્પલાઇન નંબર જાહેર કરાયો છે. હવે 14449 પર પોલીસ સામે ફરિયાદ કરી શકાશે. હવે ગુજરાતમાં ક્યાંય પણ પોલીસની કનડગત હોય તો સીધા 14449 નંબર ડાયલ કરીને પોલીસ સામે ફરિયાદ કરી શકાશે. ગુજરાતમાં પોલીસ દમન અથવા પોલીસ સામેની જે કોઈ ફરિયાદ કરવી હોય તેના માટે ફોન નંબર જાહેર કરવામાં આવ્યો છે. હવે કોઈ પણ વ્યક્તિ પોલીસ દમન સામે હેલ્પલાઇન નંબર 14449 પર ફરિયાદ કરી શકશે. રાજ્ય સરકારે હાઈકોર્ટમાં આ હેલ્પલાઇન નંબર અંગે સોગંદનામું રજૂ કર્યું છે. આગામી 15 દિવસમાં નંબર સક્રિય કરવા કવાયત હાથ ધરાઈ છે. અન્ય હેલ્પલાઇનની જેમ આ હેલ્પલાઇન નંબર 24 કલાક કાર્યરત રહેશે. નંબર સક્રિય થતા તેનો જાહેરાતમાં માધ્યમથી પ્રચાર પ્રસાર કરવામાં આવશે. રાજ્ય સરકાર વતી એડવોકેટ જનરલે પોલીસ દમન અથવા પોલીસ સામે ફરિયાદ કરવા માટેની હેલ્પલાઇન નંબરની જાહેરાત કરી હતી. કેન્દ્ર સરકાર તરફથી રાજ્ય સરકારને 14449 નંબર અપાયો છે. જો કે આ હેલ્પલાઇન નંબર આગામી 15 દિવસમાં કાર્યરત થશે. રાજ્યમાં અનેક પ્રકારની મદદ માટે હેલ્પલાઇન નંબર છે, જેમ કે મહિલા હેલ્પલાઇન નંબર 1091 છે, ભ્રષ્ટાચાર નિવારણ માટે નંબર 1064 છે, તો પોલીસ કંટ્રોલ રૂમ માટે 100 નંબર પણ મદદ મળી રહી છે. તેવી જ રીતે હવે પોલીસ સામે ફરિયાદ કરવા 14449 પ્રચલિત કરાશે. આ ઉપરાંત રાષ્ટ્રીય સ્તરની જુદી જુદી હેલ્પલાઇન નંબર પણ પ્રચલિત કરાશે. અકસ્માત સમય પહેલા તો એ જ વિચાર આવે છે કે પૈસા ક્યાંથી લાવીશું. પૈસા ન હોય તો લોકો મૂંઝાઈ જતા હોય છે, પણ અકસ્માત સમય 50,000 સુધીની સારવાર તો સરકાર ખુદ જ કરાવે છે. એના માટે તમારે કોઈ અલગથી વીમાની જરૂર નહીં પડે, જાણો સમગ્ર વિગત. ગુજરાતમાં દિન પ્રતિદિન અકસ્માતોની સંખ્યા વધતી જાય છે. અકસ્માતોના કારણે રોજબરોજ અનેક લોકો પણ પોતાનો જીવ ગુમાવે છે. જો કે વધતા જતા અકસ્માતોને રોકવા માટે પણ ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર વખતોને વખત અનેક પ્રયાસો કરતી રહે છે. લોકો અકસ્માત થાય તે માટે પણ લોકોનો જીવ બચાવવા માટે આપવામાં આવતી સૌથી વહેલી અને પહેલી સારવાર, તેના માટે સરકારે 50,000ની રકમ ફાળવેલી છે. આ યોજના અંતર્ગત કોઈ પણ વ્યક્તિ અકસ્માત સમયે પૈસાની ચિંતા કર્યા વિના સારવાર કરાવી શકે છે. તેના ખર્ચ સરકાર જ ભોગવે છે. ઘણા લોકોને આ અંગે જાણ નથી હોતી, તો લોકોએ આ અંગે જાગૃત થવાની જરૂર છે. વાહન અકસ્માતમાં ઈજાગ્રસ્તને સારવાર માટે રાજ્ય સરકાર આપે છે 50,000 રૂપિયાની સહાય. ગુજરાતમાં સતત અકસ્માતો વધી રહ્યા છે, ત્યારે અકસ્માત રોકવા માટે અને અકસ્માત મૃત્યુદર ઘટાડવા માટે સરકાર પ્રયત્નો કરી રહી છે. જે પૈકીનો એક મોટો પ્રયત્ન એટલે વાહન અકસ્માત સારવાર યોજના. અકસ્માતોમાં થતા મૃત્યુદર ઘટાડવા માટે રાજ્ય સરકાર દ્વારા વાહન અકસ્માત સારવાર યોજના લાગુ કરવામાં આવી હતી, જેમાં ઈજાગ્રસ્તને 50,000 સુધીની સહાય મળે છે. અકસ્માત સમય પહેલા 48 કલાક દરમિયાન કોઈ પણ હોસ્પિટલે દર્દી પાસેથી પૈસા નહીં લેવાના રહે. આ સારવારનો ખર્ચ રાજ્ય સરકાર સીધો હોસ્પિટલને ચૂકવે એવી જોગવાઈ કરવામાં આવી હતી. કોઈ પણ વ્યક્તિને વાહન અકસ્માત ઈજા થાય તેના પ્રથમ 48 કલાકમાં ઈજાગ્રસ્તને કોઈ પણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. કોઈ પણ ગરીબ અજાણ્યા વ્યક્તિ કે કોઈ પણ વ્યક્તિને સારવાર સરકાર દ્વારા આ સહાય આપવામાં આવી છે. માર્ગ અકસ્માતોમાં મૃત્યુદર ઘટાડવા માટે ગુજરાત સરકારે વર્ષ 2018માં આ યોજના લાગુ કરી હતી. વર્ષ 2019 સુધીના આંકડાઓ પર નજર કરીએ તો રાજ્યમાં દર વર્ષે અંદાજિત 30,000 જેટલા માર્ગ અકસ્માત થાય છે, જેમાં 6,500 જેટલા લોકો પોતાનો જીવ ગુમાવે છે. પરંતુ જો આમાંના ઈજાગ્રસ્ત વ્યક્તિને સમયસર તાત્કાલિક સારવાર આપવામાં આવે તો તેનો જીવ બચી શકે છે. વધુને વધુ લોકોને જીવ બચાવવા માટે ગુજરાત સરકારે આ યોજના લાગુ કરી છે. રાજ્ય સરકાર દ્વારા વાહન અકસ્માત સારવાર યોજના શરૂ કરવામાં આવી છે, જેમાં પ્રથમ 48 કલાકમાં ઈજાગ્રસ્તને કોઈ પણ જાતની સારવાર માટે 50,000 સુધીનો ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. ગુજરાત રાજ્યની હદમાં કોઈ પણ વિસ્તારમાં કોઈ પણ વાહનમાં બેઠેલા વ્યક્તિને અકસ્માત નડે અને તેમાં ઈજાગ્રસ્ત વ્યક્તિની યોજના હેઠળ સહાય મળી શકે છે. ઈજાગ્રસ્ત વ્યક્તિ ગુજરાતી હોય કે બિન ગુજરાતી, તેમણે પણ યોજના હેઠળ સારવાર મળશે. આ યોજનાનો લાભ લેવા માટે યોજના પ્રમાણપત્રો મેળવવાનો રહેશે, જેને ક્લેમ ફોર્મ સાથે રજૂ કરવામાં આવશે.
રાજકોટમાં વર્ષ 2020માં તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આધુનિક બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે અહીં નબળા બાંધકામની પોલ ખુલ્લી હોય તે મુસાફરો જ્યાં બેસે છે તે વેટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે. તો બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર ગટરના ગંદા પાણી વહેતા ચોમાસાની અનુભૂતિ થઈ રહી છે. રાજકોટમાં 150 કરોડના ખર્ચે નિર્મિત આધુનિક બસ સ્પોટમાં છતમાંથી ટપકતા પાણી એન્ટ્રી ગેટ પર ગટરના ગંદા પાણી વહે છે. રાજકોટમાં વર્ષ 2020માં તાત્કાલિક મુખ્યમંત્રી વિજય રૂપાણી દ્વારા આધુનિક બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જો કે અહીં નબળા બાંધકામની પોલ ખુલ્લી હોય તે મુસાફરો જ્યાં બેસે છે તે વેટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે. તો બસ સ્ટેન્ડના એન્ટ્રી ગેટ પર જ ગટરના ગંદા પાણી વહેતા ચોમાસાની અનુભૂતિ થઈ રહી છે. રાજકોટના ઢેબર રોડ પર વર્ષ 2020માં 150 કરોડના ખર્ચે આધુનિક બસ સ્પોટનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. જે બાદ અહીં મોલ અને મલ્ટીપ્લેક્સનું નિર્માણ થશે તેવી જાહેરાત પણ કરવામાં આવી હતી. જો કે હકીકતમાં અહીં બસ સ્પોટની બદતર હાલત જોવા મળી રહી છે. દરમિયાન આજે બસ સ્પોટમાં મુસાફરો જ્યાં બેસે છે તે વેટિંગ એરિયામાં છતમાંથી પાણી ટપકી રહ્યું છે, જેના લીધે મુસાફરોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. જેથી અહીં એક ડોલ મૂકવામાં આવી રહી છે અને સ્વીપર સતત સફાઈ કરતા નજરે પડ્યા હતા. આ ઉપરાંત બસ સ્પોટના એન્ટ્રી ગેટ પાસે પાણી ભરાયેલા જોવા મળ્યા હતા. ચોમાસામાં વરસાદ પડ્યો હોય અને પાણી ભરાઈ ગયા હોય તેવા દ્રશ્યો હાલ સર્જાઈ રહ્યા છે. રાજકોટ એસટીના વિભાગીય નિયામક જેબી કલોત્રાને પૂછતા તેમણે જણાવ્યું હતું કે બસ સ્પોટની બહાર ભરાયેલા પાણી મામલે અગાઉ સાયોના ગ્રુપને નોટિસ ફટકારી હતી, જ્યારે આજે અહીં ભરાયેલું પાણી ગટરનું પાણી છે. જેથી ગુજરાતી ગટરની સમસ્યા મામલે રાજકોટ મહાનગરપાલિકામાં ફરિયાદ કરવામાં આવી છે અને પ્લેટફોર્મ નંબર 6 પાસે છત પરથી પાણી પડે છે તે બાબતે પણ એજન્સીને સૂચના આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે દર 3 વર્ષ પહેલા રાજકોટને આધુનિક બસ સ્પોટ મળ્યું હતું અને આ જગ્યા પર મોલ, મલ્ટીપ્લેક્સ સહિતની આધુનિક સુવિધા ઊભી થશે તેવી જાહેરાત પણ કરાઈ હતી. જો કે અહીં ગ્રાઉન્ડ ફ્લોર સિવાય પરના 3 ફ્લોર પણ મોટા ભાગની દુકાનો ખાલી છે અને મોલ મલ્ટીપ્લેક્સની જગ્યાએ ખંડેર હાલત જોવા મળી રહ્યું છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું હતું. ઉત્તરાયણના પર્વ નદી પર બ્રિજના સિવાય તમામ બ્રિજ પર 2 વ્હીલર ચાલકો માટે બંધ રહેશે. ફક્ત સેફટી ગાર્ડ લગાડનાર વાહન ચાલકોને જ મુક્તિ અપાઈ છે. ઉત્તરાયણના તહેવારની લોકો આતુરતાથી રાહ જોઈ રહ્યા છે, ત્યારે આ તહેવાર કોઈના માટે જિંદગીનો છેલ્લો તહેવાર ન બને તેની ખાસ કાળજી લેવામાં આવે છે. તેમાં ઉત્તરાયણ તહેવાર પર અકસ્માતના બનાવમાં વધારો થાય છે. ત્યારે અકસ્માત નિવારણ માટે સુરત પોલીસ કમિશનર દ્વારા જાહેરનામું બહાર પાડવામાં આવ્યું હતું, જેમાં લોકોની સલામતી અને સુરક્ષાને લઈને જાહેરનામું બહાર પાડ્યું છે. પતંગના ધારદાર દોરાના કારણે બનતી અકસ્માતની ઘટના અટકાવવા પ્રયાસ કરવાના ભાગરૂપે 14 થી 15 જાન્યુઆરી સુધી ફ્લાયઓવર બ્રિજ પર વાહનોની અવરજવર પર પ્રતિબંધ મૂકી દેવામાં આવ્યો છે. ઉત્તરાયણના તહેવારને ધ્યાને રાખીને સુરત પોલીસ કમિશનરે જાહેરનામું બહાર પાડ્યું છે. ઉત્તરાયણના પર્વ પર નદી પરના બ્રિજ સિવાય તમામ બ્રિજ 2 વ્હીલર ચાલકો માટે બંધ રહેશે. ફક્ત સેફટી કાર્ડ લગાડનાર વાહન ચાલકોને જ મુક્તિ અપાઈ છે. આ જાહેરનામાનો અમલ 14 અને 15 જાન્યુઆરી એમ 2 દિવસ કરવાનો રહેશે. તો તુક્કલ ખરીદવા અને ઉડાડવા પર પ્રતિબંધ રહેશે. જો કોઈ શખ્સ ચાઇનીઝ તુક્કલ વેચતો પકડાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે. તાપી નદીના ઓવરબ્રિજ સિવાયના તમામ ઓવરબ્રિજ પર 2 વ્હીલરના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. વધુમાં સેફટી ગાર્ડ લગાવેલા 2 વ્હીલર પર કોઈ પ્રતિબંધ લાગુ પડશે નહીં અને જો આ જાહેરનામાના ભંગ કરનાર સામે પોલીસ દ્વારા કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે. એટલું જ નહીં, 2 વ્હીલર ચાલકે સેફટી સળીઓ લગાડવાનો રહેશે, તેમને જ જવા દેવામાં આવશે. ત્યારે વાહન ચાલકોને રોકવા આ દિવસે ઓવરબ્રિજના નાકે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ તૈનાત રહેશે. કામરેજ તાલુકાના કામરેજથી નનસાડ જતા માર્ગ પર સત્યમ ચોકડી પાસે આવેલા હિતાચી કંપનીના એટીએમ સેન્ટરમાંથી મોડી રાત્રે અથવા વહેલી સવારે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તસ્કરો ગેસ કતર વડે એટીએમ મશીન કાપી રહ્યા હતા. સુરતના કામરેજમાં એટીએમ ચોરીનો નિષ્ફળ પ્રયાસની ઘટના બની છે. ગેસ કટર દ્વારા એટીએમ કાપવા જતા એટીએમ મશીન સળગ્યું હતું. જી હા, તસ્કરો એટીએમ મશીન સળગતું મૂકી ફરાર થઈ ગયા હતા. કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આ ઘટનાની માહિતી પ્રમાણે કામરેજ તાલુકાના કામરેજથી નનસાડ જતા માર્ગ પર સત્યમ ચોકડી પાસે આવેલા હિતાચી કંપનીના એટીએમ સેન્ટરમાં મોડી રાત્રે અથવા વહેલી સવારે ચોરીનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. તસ્કરો ગેસ કતર વડે એટીએમ મશીન કાપી રહ્યા હતા. દરમિયાન એટીએમ મશીનમાં આગ ભભૂકી ઉઠી હતી. મશીનમાં આગ લાગી જતા તસ્કરો એટીએમ મશીન સળગતો મૂકી ઘટના સ્થળથી ફરાર થઈ ગયા હતા. વહેલી સવારે એટીએમ મશીનમાં ધુમાડો નીકળતા જોઈ સ્થાનિકોએ ફાયર વિભાગ અને પોલીસને જાણ કરી હતી. ફાયર વિભાગે ઘટના સ્થળ પર પહોંચી આગ પર કાબુ મેળવ્યો હતો. તેમજ પોલીસને જાણ કરતા પોલીસે કંપનીના કર્મચારીઓને બોલાવી મશીનમાંથી પૈસાની ચોરી થઈ છે કે કેમ
અથવા તો આગની અંદર પૈસાને નુકસાન થયું છે કે કેમ તેની તપાસ હાથ ધરી હતી. તસ્કરોએ ચોરી કરતા પહેલા એટીએમ સેન્ટરમાં લાગેલી સીસીટીવી કેમેરા પર બ્લેક કલરનો સ્પ્રે છાંટી કેમેરાની દિશા બદલી નાખી હતી. સમગ્ર મામલે કામરેજ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. આણંદ જિલ્લાનું ખંભાત નગર પણ વર્ષોથી પતંગ ઉત્પાદન ક્ષેત્રે નામાંકિત છે. ખંભાત બનાવટની પતંગો ગુજરાતના વિવિધ શહેરો ઉપરાંત અન્ય રાજ્યો સહિત 7 સમુદ્ર પાર અમેરિકા, આફ્રિકા, લંડન જેવા અનેક દેશોમાં પહોંચી રહી છે. આકાશમાં ઉડતી પતંગને જોઈને જ કદાચ મનુષ્ય પોતાની ઉડવાની ઈચ્છા સાકાર કરવા વિમાનની શોધ કરવા પ્રેરાયો હશે. પતંગનો ફેલાવો જાપાન, કોરિયા, થાઈલેન્ડ, બર્મા, ઉત્તર આફ્રિકા અને ચીન એમ દુનિયાના અનેક વિસ્તારોમાં થઈ ભારતમાં પ્રવેશ્યો હતો અને આ પતંગ ભારતની સંસ્કૃતિમાં અને સભ્યતામાં ઉત્સવના રૂપમાં વર્ણાઈ ગયો હતો. આ ઉત્સવને સમગ્ર ભારત સહિત ગુજરાતમાં પણ ખૂબ જ ઉત્સાહપૂર્વક ઉજવવામાં આવે છે. હવે તો પતંગો બનાવવામાં પણ નવી ટેકનોલોજીના ઉપયોગથી પીવીસી અને હલકા મેટલમાંથી પણ રંગબેરંગી પતંગો બનાવવામાં આવી રહ્યા છે. ખંભાતમાં ઉત્તરાયણના દિવસે, બીજા દિવસે અને ઉત્તરાયણ પછીના રવિવારે ખંભાતવાસીઓ દરિયાદેવના સાંધ્યમાં ઉત્તરાયણ મનાવે છે. આમ 3 વખત ઉત્તરાયણ મનાવવામાં આવે છે. અહીં વર્ષે 2 કરોડ ઉપરાંત પતંગો તૈયાર કરવામાં આવે છે. ખંભાતનો પતંગ ઉદ્યોગ વાર્ષિક કરોડોનું ટર્ન ઓવર ધરાવે છે. હાલ કેનેડા તરફ જવાનો ગુજરાતીઓનો મોહ વધી રહ્યો છે, પરંતુ આ મોહ વચ્ચે કેનેડામાં એવું થઈ રહ્યું છે કે લોકોને વિચારવા પર મજબૂર કરી દઈ રહ્યું છે. કેનેડામાં ગુજરાતી વિદ્યાર્થીઓના ગુમ થવાના સમાચાર સામે આવી રહ્યા છે. કેનેડામાં ગત વર્ષે અનેક ગુજરાતી વિદ્યાર્થીઓના શંકાસ્પદ રીતે મોત થયા હતા, ત્યારે વધુ એક ગુજરાતી યુવક કેનેડાની ધરતી પરથી ગુમ થયો છે. કેનેડાના કિચનરમાં રહેતો સુરતના પાટીદાર યુવક કરણ પટેલનો છેલ્લા 9 દિવસથી કોઈ અતોપતો નથી. કેનેડામાં છેલ્લા 2 વર્ષથી ભારતીય, ખાસ કરીને ગુજરાતી યુવાનોના અચાનક જ ગાયબ થવાના બનાવો વધી ગયા છે, જેમાંથી ઘણા યુવાનોના મૃતદેહ મળી આવ્યા છે, જ્યારે અમુક યુવાનોના હજી કોઈ સડક મળ્યા નથી, જેમાં વધુ એકનો ઉમેરો થયો છે. ગુજરાતમાંથી ભણવા ગયેલો 25 વર્ષનો યુવક અચાનક ગાયબ થઈ ગયો હતો. કિચનરમાં ભણતો કરણ પટેલ નામનો સ્ટુડન્ટ 9 દિવસથી ઘરેથી નીકળ્યો હતો, જેના બાદ તે કોઈને દેખાયો ન હતો. મૂળ સુરતના અડાજણનો વતની અને કેનેડાના કિચનર ટાઉનમાં રહેતો કરણ પટેલ ગઈ તારીખ 3 જાન્યુઆરી 2024 ઘરેથી નીકળ્યો હતો, પરંતુ પછી તે પરત ફર્યો ન હતો. પાટીદાર યુવક છેલ્લા નાયગ્રા ફરતો દેખાયો હતો. કોલેજના કામે જવાનું કહીને નીકળ્યો હતો અને કરણ પટેલના ગાયબ થવાથી તેના પરિવારજનો અને કેનેડામાં રહેતા તેના મિત્રો ચિંતાતુર બન્યા હતા. છેલ્લા કેટલાક સમયથી તમે સાંભળી રહ્યા હશો કે તમારા કોઈ સંબંધી કે પાડોશી કેનેડામાં જઈ રહ્યા છે અથવા તો ત્યાં સેટલ થઈ ગયા છે. કેનેડા જવાની રીતસરની લાગેલી હોડ વચ્ચે કેટલીક આઘાતજનક ઘટનાઓ બની ગઈ છે, જેને ધ્યાનમાં લેવી જરૂરી છે. જ્યાં દર બીજો ગુજરાતી જવાનો ખ્વાબ જોઈ રહ્યો છે, એ કેનેડાની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી તેવો સિલસિલો ઉઠી રહ્યો છે. છેલ્લા 3 મહિનામાં 3 વિદ્યાર્થીઓના મોત નીપજ્યા છે. છેલ્લા કેટલાક સમયથી વિદેશમાં રહેતા ગુજરાતીઓના મોતના સમાચાર મળી રહ્યા છે, ત્યારે આજે વધુ એક ગુજરાતી યુવકનો મૃતદેહ મળી આવ્યો હતો. સતત વધી રહેલા મોતના સિલસિલાથી કહી શકાય કે વિદેશની ધરતી હવે ગુજરાતીઓ માટે સલામત નથી રહી. કેનેડામાં ગત વર્ષે અનેક ગુજરાતી યુવકો શંકાસ્પદ રીતે મોતને ભેટ્યા હતા. આ સ્ટ્રેટેજીથી પહેલા યુવકો ગુમ થયા હતા અને બાદમાં તેમના મૃતદેહ મળી આવ્યા હતા. રાતે દરમિયાન પાલનપુર એક વિસ્તારમાં અજીબોગરીબ ઘટના સામે આવી છે. પાલનપુરના એક વિસ્તારમાં તાંત્રિકો જાણે કે આવી ચડ્યા હોય તેમ લોકોના ઘર અને વાહન પર તાંત્રિક વિધિ કરી હોય એમ તેના લાગતી ચીજો મળવા લાગી છે. એ પણ પાછું તાંત્રિક વિધિયા કરીને મૂકી હોય એ પ્રકારે સ્વાભાવિક રીતે સમસ્યાઓ જાણે શરૂ થઈ ગયા હોય જેવો પરસેવો છૂટવા લાગે છે. સામાન્ય રીતે લોકો પોતાના દોષ કે અન્ય સમસ્યાઓને દૂર કરવા માટે પૂજા કે વિધિ કરાવતા હોય છે અને તંત્ર મંત્ર કરાવતા હોય છે, પરંતુ જ્યારે કોઈ અજાણ્યા લોકો દ્વારા તમારા ઘર કે વાહન કે દુકાન પર આવી વિધિ કરવામાં આવે અને એવા સંકેતો જોવા મળે તો સ્વાભાવિક છે કે મગજ ચક્રાવે ચડી જાય છે. આવું જ કંઈક પાલનપુરમાં બન્યું છે. પાલનપુર શહેરના ગઠામણ દરવાજા વિસ્તારમાં અજાણ્યા તાંત્રિકો ઉતરી આવ્યા હતા એવો અહેસાસ થઈ રહ્યો છે. સ્થાનિકોને તાંત્રિક વિધિ કરેલી હોય એવા દ્રશ્યો પોતાના ઘર અને કાર વાહનોમાં જોવા મળતા જ હેરાન પરેશાન બની ગયા છે. ગઠામણ વિસ્તારમાં આવેલા જામપુરા એરિયામાં સ્થાનિકોની પરેશાનીની જરા વિચિત્ર ઘટના બની છે. આ વિસ્તારના લોકો ઘરનો દરવાજો ખોલે તો તાંત્રિક વિધિ કરી હોય એવો માહોલ ઘરની બહાર જોવા મળ્યો હતો. ઘર જ નહીં પરંતુ ગાડી અને વાહનો પર પણ આવા દ્રશ્યો જોવા મળ્યા હતા. અહીં લીંબુ અને કંકુ તેમજ કોલસા સહિત લાલ ચરોઠી અને કાળા રંગના કાપડના પૂતળામાં સોઈ ભોકેલી હોય એવું વિધિ કરેલું જોવા મળ્યું હતું, જેને લઈ સ્થાનિક લોકોના હોશ ઉડી ગયા હોય અને અધપીટ થવા હોવાનો એવો ડર ઘર કરવા લાગ્યો હતો. રાત્રિ દરમિયાન કોઈક આવી વિધિ જેવા દ્રશ્યો સર્જી જાય અને સવારે દરવાજો ઘરનો ખોલતાની સાથે જ તાંત્રિક વિધિ જેવો માહોલ ઘરની બહાર જોવા મળ્યો હતો.
જેને લઈ સ્થાનિકોમાં ડર સાથે રોષ ફેલાયો છે. આવા દ્રશ્યો જોઈને પરેશાન સ્થાનિકોએ હવે પોલીસ તપાસની માંગ કરી છે. આ વિસ્તારના સીસીટીવી સહિતને ચકાસીને આમ કરનારાઓ કોણ છે તેની તપાસની માંગ કરી છે. આમ કરનારાઓ ક્યાંથી આવે છે અને ક્યાં હેતુથી કામ કરે છે એવી પણ માંગ વર્તાઈ રહી છે. સ્થાનિકોને ડરાવવા માટે કોઈ તીખણ ખોળો કરે છે કે પછી ક્યાંયથી તાંત્રિકો ઉતરી આવ્યા છે? આવા તમામ સવાલોના જવાબ મેળવવા તપાસની માંગ વર્તાઈ રહી છે. ભરૂચ જિલ્લામાં નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે સંખ્યાબંધ કાંઠા વિસ્તારના લોકોને નુકસાન થયું છે અને ભરૂચની પવિત્ર નીલકંઠેશ્વર ભૂમિ પર નર્મદા પાર્ક આવેલું છે, જે લાખો કરોડોના ખર્ચે વિકસિત કરાયું હતું. પરંતુ પૂરના પાણી ફરી વળતા સમગ્ર નર્મદા પાર્ક ખંડેર બનતા સાથે બિન ઉપયોગી બનતા પ્રેમી પંખીડાઓ માટે પ્રેમમાં લાપ કરવાનું આશ્રય સ્થાન બનતા નર્મદા પાર્કમાં બાળકો રમાડવા આવતા વડીલો પણ પ્રેમી પંખીડાઓના ચેન ચાળાઓથી શરમમાં મુકાઈ ગયા છે. ભરૂચના પૂર્વ પટ્ટી વિસ્તારમાં આવેલા જાડેશ્વરના નીલકંઠેશ્વર મહાદેવ મંદિરની બાજુમાં તંત્ર દ્વારા લાખો કરોડોના ખર્ચે નર્મદા પાર્કનું નિર્માણ કરવામાં આવ્યું હતું અને ઘણા લોકો માટે નર્મદા પાર્ક આશીર્વાદ રૂપ સાબિત થયું હતું. પરંતુ ચોમાસાની સિઝનમાં સરદાર સરોવર ડેમમાંથી સતત પાણીનો પ્રવાહ લાખો ક્યુસેક છોડવામાં આવતા નર્મદા નદીમાં પૂરની સ્થિતિનું નિર્માણ થયું હતું. નર્મદા પાર્કમાં પૂરના પાણી ફરી વળ્યા બાદ નર્મદા પાર્કનો કોન્ટ્રાક્ટર છોડીને જતો રહ્યો હતો, જેના કારણે નર્મદા પાર્ક બિનવારસી બની જતા નર્મદા પાર્કના મુખ્ય દરવાજા પણ ખુલ્લા રહેતા દિવસ દરમિયાન અને મોડી રાત સુધી ખંડેર બની ગયેલા નર્મદા પાર્કનો ઉપયોગ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે અને સતત નર્મદા પાર્કમાં ઘણી વખત પ્રેમી પંખીડાઓ કંડગી હાલતમાં જોવા મળે છે, જેના કારણે નર્મદા પાર્કમાં રહેલા રમત ગમતના રમકડાનો લાભ આપવા માટે વડીલો પોતાના બાળકોને લઈને આવતા હોય છે, પરંતુ પ્રેમી પંખીડાઓને કરતૂતોથી વડીલો પણ શરમમાં મુકાઈ જતા હોય છે અને નર્મદા પાર્કમાંથી રવાના થઈ જતા હોય છે. નર્મદા પાર્ક બિન ઉપયોગી બની જતા તેનો ગેરકાયદેસર રીતે પ્રેમી પંખીડાઓ ઉપયોગ કરી રહ્યા છે અને કોલેજના કેટલાક વિદ્યાર્થીઓ પણ નર્મદા પાર્કનો પ્રેમમાં લાભ માટે ઉપયોગ કરી રહ્યા હોવાના ચોંકાવનારા વિડીયોએ છેલ્લા ઘણા સમયથી સોશિયલ મીડિયા પર ભારે ચર્ચા જગાવી દીધી છે. નર્મદા પાર્કની ટિકિટ બારીથી માંડી અન્ય રૂમ પણ ખુલ્લા રહેતા તેવો ઉપયોગ પણ પ્રેમી પંખીડાઓ કરી રહ્યા છે, જેના કારણે નર્મદા પાર્કમાં કોઈ અઘટિત ઘટના ઘટે અથવા તો કોઈ મોટી ઘટના અથવા તો કોઈ હત્યા જેવો બનાવ બને તો તેનો જવાબદાર કોણ તેવા સવાલો વચ્ચે નર્મદા પાર્ક ફરી લોકો માટે કાર્યરત કરવા માટે આવી તે જરૂરી છે. નર્મદા નદીમાં આવેલા પૂરના કારણે લાખો કરોડોના ખર્ચે તૈયાર કરાયેલો નર્મદા પાર્ક આજે ખંડેર બનતા સમગ્ર નર્મદા પાર્ક પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બની ગયું છે અને ખૂણા ખાસડામાં તથા જાડી ઝાકડાઓમાં પણ પોતાની પ્રેમિકાઓ સાથે પોતાની હવસો સંતોષી રહ્યા હોવાના વિડીયોએ ભારે ચર્ચાઓ જગાવી છે. આજની તારીખમાં પણ નર્મદા પાર્ક લાવારીસ બનતા સમગ્ર નર્મદા પાર્કનો ઉપયોગ ખોટા કામ માટે થતો હોવાની ચોંકાવનારી માહિતી સામે આવી રહી છે. નર્મદા પાર્કમાં અનેક અવાવરૂ જગ્યા આવેલી છે. નર્મદા પાર્કમાં જવા માટે કેબલ બ્રિજ જૂનો તથા નવા સરદાર બ્રિજ પાસેથી પણ અંદર પ્રવેશ મેળવી શકાય છે અને એવી જગ્યા પ્રેમી પંખીડાઓ માટે આશ્રય સ્થાન બની ગયું છે. જો પ્રેમી પંખીડાઓ માટે ડખો થાય અને મારામારીમાં કોઈની હત્યા પણ થઈ જાય તો પણ કોઈને ખબર ન પડે તેવી જગ્યાઓ જોવા મળે છે, જેના કારણે આ ગાર્ડન હાલ જિલ્લા પંચાયત હસ્તક હોય તો તાત્કાલિક ધોરણે ગેરકાયદેસરની પ્રવૃત્તિઓ બંધ કરાવવાનો પ્રયાસ કરે તે જરૂરી છે. સુરત શહેર તથા સમગ્ર વિસ્તારમાં હાલ મકર સંક્રાંતિ પર્વને અનુલક્ષીને પતંગ, ફિરકી વગેરેનું વેચાણ વ્યાપક પ્રમાણમાં ચાલી રહ્યું છે. ત્યારે જીવલેણ સાબિત થવાની સંભાવના ધરાવતી ચાઇનીઝ દોરીનો ઉપયોગ ન કરવા સરકાર દ્વારા એક જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું. આ જાહેરનામાની અમલાવરી સાથે ચાઇનીઝ દોરાનું વેચાણ તથા ઉપયોગ લોકો ન કરે તે માટે સુરત મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર સુરેશભાઈ સોનવડે જાહેર જનતાને અપીલ કરી હતી અને સાવચેત રાખવા જણાવ્યું હતું. દર્શક મિત્રો નમસ્કાર. સુરેશભાઈ સોનાવણે, એક સ્ટેન્ડિંગ કમિટી મેમ્બર, સુરત મહાનગરપાલિકા. સર, આપણે જે ઉત્તરાયણ નિમિત્તે મકર સંક્રાંતિનો તહેવાર આવ્યો છે એના માટે તમે જાહેર જનતાને કંઈ અપીલ કરવા માંગશો, કંઈ માર્ગદર્શન આપશો? આપ શ્રીનું માર્ગદર્શન જાહેર જનતા માટે બહુ મહત્ત્વનું છે, એટલે હું આપને પૂછું છું. મકર સંક્રાંતિનું પર્વ સમગ્ર દેશમાં અને વિદેશમાં પણ ખૂબ જ મહત્ત્વનું આપણું ધાર્મિક પર્વ છે. દેશ વિદેશના લોકો ગુજરાત રાજ્યમાં આવીને પતંગ મહોત્સવની ઉજવણી કરે છે મોટા ભાગે, અને આપણે જોઈ રહ્યા છીએ કે આ પતંગ મહોત્સવ વખતે કેટલાક બેદારીકારીપૂર્વક વાહન હાંકવામાં આવે છે અને જે ચાઇનીઝ દોરા છે એ ચાઇનીઝ દોરાને આપણા દેશમાં પ્રતિબંધ હોવા છતાં પણ કેટલાક એને આપણે સમાજઘાતક જ લોકો કહેવા જોઈએ એનું વેચાણ કરે છે અને જેના લીધે કેટલાક પશુ પક્ષી, મૂંગા પક્ષીઓ, કેટલાક રહેદારીઓ, કેટલાક મોટરસાઇકલ ચાલવાના ભાઈઓ બહેનોનું કરુણ મૃત્યુ થાય છે. પરમ દિવસની ઘટના છે, કાલે છાપા મેં વાંચ્યું આપણે જનાદેશમાં
કે એક મહિલા 22 વર્ષની તરુણી મોરાછા રોડ પરથી જતી હતી ઉપર ઓવરબ્રિજથી અને ગળો કાપવાથી એનું કરુણ મૃત્યુ થયું છે. એટલે એનું પરિવાર અને આપણા સમગ્ર સુરતમાં એક પ્રકારની શોકકળા આવી છે કે આ તરુણી કેવલ આ ચાઇનીઝ દોરાના લીધે એનું મૃત્યુ થયું છે એવું મારું સ્પષ્ટ માનવું છે. માટે જે પણ આપણા ભાઈઓ છે એ બહેનો છે કે જે પણ પતંગ રસિયાઓ છે એમને મારી વિનંતી છે અને એક આ સૂચન છે કે પતંગ સાવચેતીપૂર્વક ઉડાવો. જે આપણું ઇન્ડિયન દોરા છે એમાં તમે ઉડો. કોઈપણ પ્રકારની કાપાકાપી કરતાં હરીફાઈ કરતાં કોઈનું જાનના જોખમે કોઈ પણ કામ નહીં કરતા. અને જે નાના નાના ભૂલકાઓ છે બાળકો છે એમના પરિવારના લોકોને પણ વિનંતી કરું છું કે પતંગ કપાઈ જાય તો એટલા દોડે છે કે એનાથી બી કેટલીક વાર અકસ્માત થાય છે. કેટલાક છોકરાઓ ઉપર આપણે ટેરેસ પર જઈને પણ પતંગના એમાં હા એના એ પણ કેટલાક છોકરાઓનું કરુણ મૃત્યુ આપણે જોયા છે કે ચોથા માળેથી પાંચમા માળેથી પડીને. તો આવી દુર્ઘટનાઓ આ તહેવારના દિવસે નહીં ઘટે એ માટે ખાસ તકેદારી રાખવાની કોર્પોરેશન છે, અધિકારીઓ છે, સત્તાધીશો છે, સામાજિક આગેવાનો છે, વિપક્ષના લોકો છે, બધા લાગેલા જ છે સાવચેતી માટે. પણ તમે પોતે પણ સુરક્ષિત રહે એવી બાંયધરી પોતે જ લેવા જોઈએ એવી મારી ખાસ સૂચન છે. સાથે સાથે અમારા મહારાષ્ટ્રીયન સમાજના ભાઈઓને પણ હું વિનંતી કરું છું કે એક તહેવાર છે મરાઠीमध्ये तिळगुळ घ्या आणि गोडगोड राहा. तर सर्व आपण गुजरातमध्ये राहणारे आपल्या महाराष्ट्री बांधवांना या मकर संक्रांतीच्या मी हार्दिक शुभेच्छा देतो. आणि हमेशा जो आपल्या पूर्वजांनी दिलेला शब्द आहे तिळगुळ घ्या आणि गोडगोड घ्या, सूरज सोनाच्या वतीने या जनादेश चॅनलच्या सर्व दर्शक मित्रांना तिळगुळ घ्या आणि गोडगोड राहा. आणि सभी भाइयों को बहुत बहुत मकर संक्रांति की मंगल कामनाएं. जय हिंद, जय गुजरात. તો હવે ગુજરાતની વાતમાં લઈએ વિરામ. વધુ સમાચારો માટે જોતા રહો જનાદેશ ન્યૂઝ. નમસ્કાર.